જો કાંઈ જગતમાં અખંડ હોય તો એક હરિનામ છે, બાકી બધું ખંડિત છે. અખંડ જો કઈ કઈ હોય જગતમાં અને જેને આધારે આપણે ટકી રહ્યા હોય તો હરિનામ છે. સંવંત 2020 ધર્મ થાપશો, પછી ધરશું કલકી અવતાર. બાબા બાળીના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા આવા આગમના એંધાણ. કહે રામદેવજી અરભુ તમે સાંભળો, તમને કહું સદધર્મની વાત. હવે પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે, પીર ની આવે વારંવાર. એટલે સાકાર લીલા કોઈ છે નહીં ભગવાનની વાલા. બસ એને કીધું મારી જોતેન પાટે વિશ્વાસ રાખજો, મારા નેજાની છે જ્યાં જ્યાં મારો નેજો ભાળો ને ત્યાં ભરોસો રાખજો, ત્યાં વિશ્વાસ રાખજો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરી દઈશ. પણ આપણે એમ કહેતા કોઈ અવતાર લીલા છે તો એ બધું ખાલી આમ ડોક હલાવ્યું જેવું છે, હા મહિના જેવું નથી. અને આ ખોટું ધન લઈને બેઠા છે આપણે, એ કોઈને દઈશ જે આપણા ઘરમાં જે કઈ પીડ્યું હોય, કોઈને અબજો પીડ્યા છે, કોઈને હાવ એમને મય છે, જે કઈ ઘરમાં ખોટું ધન પીડ્યું છે કોઈને કીધું આપણે કોઈ મારી પાસે આટલું છે. હવે ખોટું ન બતાવતો આપણે તો હાસું કોઈ બતાવે, કોઈ કેક મારી પાસે સાચું ધન છે, હગા દીકરા નો દઈએ આ ખોટું ધન દઈ છે આપણે. કોઈક દીકરો એવો નીકળે તો બાપો જ ના પડે ભાઈ એને કઈ નહીં ઓછું દેજો, એ મારી પથારી ફેરવા બાપો જ કહી દે ભાઈ મારી આ ગામમાં મારી પથારી એને જ ફેરવી છે, એટલે એને ઓછું દેજો જે કઈ જોઈ. આ તો રામ નામ રૂપી સંતો પાસે ધન છે વાલા, એવા પ્રેમી આત્માઓ પાસે જે ધન લઈને બેઠા નહીં તો રામ નામ રૂપી ધન છે. ખર્ચે ન ખૂટે વાંકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો પાયોજી મને રામ રતન ધન પાયો. એ ધન કોઈ એમ ન મળે વાળા, એનું તો પાત્ર બનવું પડે. સુપાત્ર કોઈ દીકરો હોય તો બાપ જ કહી જાય ભાઈ એમને દોર ઉતાર ના કરે, લે દીકરા હવે તું સંભાળ આપે. એમ જો કઈ જગતમાં અખંડ હોય બાકી બધું ખંડિત જ છે વાલા. આ બ્રહ્માંડ ઘણા સંસ્થા બ્રહ્માંડ કેદી ખંડિત કર્યું? બ્રહ્માંડ ખંડિત કર્યું ભગવાન વામન માંથી વિરાટ બન્યા ને તેથી. બલી માંથી આમ પગ લીધો ને અંગૂઠો લઈ ગયો સીધો બ્રહ્માંડમાં, અંગૂઠો ભગવાનનો, નારાયણનો અંગૂઠો બ્રહ્માંડને ઈડ્યો ઠંડી. ભગવાનના પગમાં લોહી નીકળ્યું, બ્રહ્માજી કમંડલમાંથી માં ગંગા પેલા પ્રગટ ન્યા થયા, પગ ધોયા ભગવાનના. અખંડ હરિનામ છે, બાકી જગત બધું ખંડિત છે. હરિનામ સદગુરુનું નામ જે 87 બધો ખંડ છે, બાકી આવા વાવાઝોડા એવે રાખે એમાં કઈ બહુ. અને ભક્તો સંતોને કઈ ચિંતા કરવાની જરૂર છે, એની લાજ રાખવાનો બેઠો છે મુરલીધર, ધણી બેઠો છે, રામદેવજી મહારાજ બેઠા છે, અને જેની રાહ છે એ પાછા આવવાના છે. એના ભણકારા વાગી રહ્યા, ભણકારા વાગે દેવાત પંડિત ને વાગતા હતા ને એમ વાગે ભક્તું ને. ભણકારા વાગે ના મેલમાં દેવાત ભીલા ભાન શંકા પડીને અવળું હુદ્યું, એમ એના નામના હવે ભણકારા વાગી રહ્યા ને ગેબી અવાજે થઈ રહ્યા વાલા. ગેબી અવાજ તો 20 વર્ષ પહેલા કર્યો હતો, નતો સાંભળ્યો કોઈ? અંદર થી અવાજ નીકળ્યો ધરતી માંથી, કરોડો હેલિકોપ્ટર કેમ એને ઉપડ્યા ભેગા થઈ, એવો અવાજ આવ્યો. માણા બે ભાના થઈ ગયા થાવ હતું થોડુંક હજુ ઈ. તેથી ગરવો આમ ધણીણ્યો, ખાલી આમ જો આમ ધણીણ્યો, ખાલી પડે એમ નથી, કાંઈ ગરવાને કાંઈ થાય એમ નથી, પણ ધણીણી ગયો આમ ધ્રુજાવી નાખી. ગરવો ધણેણી વાજા વાગશે, ઈ વાજા વાગ્યા. અને હજી કેટલી વાર વગાડી કઈ નક્કી નહીં બહુ એનું, એટલે નજીક રહેવું થોડુંક એમ ધર્મથી, ભક્તિથી, ભજનથી, માં ભગવતીથી, ગુરુ મહારાજથી, માત પિતાથી થોડુંક નજીક રહેવું. નામ વાળા નહીં નડે, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે. એટલે સમય અટાણે એવો આયલો જાય છે, આમાં તો ખાસ મોતીડું પોરવી જ લેવું. વીજળીના ચમકારા થાય જ છે. આ ચમકારો આ માનવ દેહ મળ્યો ઈ ચમકારો, બીજો ચમકારો નહીં. હવે આમાં મોતીડું ન પોરો કેદી પોરોશું? પછી બળદ બકરા થાવ તો એ પોરોશું? માનવ મળ્યા, માનવ બનાવ્યા ભગવાન હતો, એમાં જ પોરવાઈ જવું જોઈએ. એમ
આ સમય અટાણે કફરો સમય છે, પણ આ ભક્તોને કઈ નડતું નથી. સતયુગ હોય તોય ભલે, ત્રેતા હોય તોય ભલે, દ્વાપર હોય તોય ભલે, કલયુગ હોય તોય ભલે, ચારે ચાર યુગમાં એના ભક્તો ને એના મહાપુરુષો છે ને એની હાજરી સેવા. છેલ્લે જેનાથ સનાતન નો જેનાથ થયો છેલ્લે. અહીંયા અમારા દાદા મેલુ દાદા પધાર્યા છે, એમના દીકરા ભાઈ છે અમારા રવિ દાદા, એ પોતે વિદેશ છે, આફ્રિકા રહે છે, પણ મૂળ તો આપણા ના. એ તો એમનો વ્યવસાય છે એટલે વિદેશમાં રહે છે, પણ એમના દીકરા નાના એવા અમારે કાર્તિક દાદા, એમને એક ભજન સંભળાવી ત્યારબાદ બીજી વાણી તરફ હાલશો આપણે. જેનો મહિમા છે આપણી ભૂમિનો મહિમા છે. અને કેવો મહિમા! ભોળાનાથના વચનનો અવતાર એટલે કોણ? દાદા વેલનાથ, વેલનાથ બાપા વચનનો અવતારો. એમના માતા પિતાએ ભોળાનાથની પરમ ભક્તિ કરી અને વચન આપ્યું, ભગવાને આકાશવાણી કરી. ઈ દાદા વેલનાથ વેલા આવ્યા. દાદા એટલે નામ વેલો પડ્યું. વેલા બ્રહ્મ મુહૂર્તમાં આવ્યા એટલે નામ વેલો પડ્યું. બચપનમાં માવતરનો અવસાન થાય છે અને વેલનાથ બાપા ગિરનાર ભૂમિમાં પરિક્રમા કરવા ચાલુ થઈ જાય છે. 12 વર્ષની ઉંમરે તો પૂરો યોગ કામી લીધો, સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હતી. વાઘનાથ બાપાની કૃપા થઈ ગઈ. ગિરનાર ભૂમિ છોડી અને અજાબ ગામ છે, શેરગઢ અજાબ, ત્યાં પટેલની ભેગા પોતે સાથીપણું કરે. સાથી કઈ રોજમદારી નહીં, પણ માને કીધું તું મને રોટલો ઘડીને દેજે. જાલગી તું મને રોટલો ઘડીને દઈશ, તાલગી હું રોકાઈશ. જેથી તું મને રોટલો દેતી બંધ થાય તેથી હું જઈશ. આવી પોતે વચને બંધાણા બોલે. બંધાણા પટેલની હારે અને દાદા ત્યાં રોકાણા. પણ થોડોક સમય જતા ગામના લોકો ફરિયાદ કરવા માંડ્યા, રાવ કરવા માંડ્યા, તમે ઓલા ભગતને રાખ્યા છે ને, વેલા ભગતને, એ કઈ કામ નથી કરતા વારીએ, તો શું કરે? એ તો હોતા હોય છે, વૃક્ષ નીચે હોતા હોય, કઈ કામ નથી કરતા દાદા. એ એક દી પટેલ બાપા વાડીએ જાય છે આટો મારવા, તો વૃક્ષ નીચે દાદા હોતા હતા વેલનાથ બાપા. અને પટેલ બાપાને નક્કી થઈ ગયું સાચી વાત કરે છે બધા, કઈ કામ નથી કરતા. પણ ખેતરમાં જોયું ને તો પાવડો ને કોદાળી ને ત્રિકમ ને મેળે મેળે કામ કરતા હતા. વાલા મેળે મેળે પટેલ બાપા જોઈને અચરજ પામી ગયા. ઓહો, કોઈ મારે આંગણે કોઈ મહાપુરુષ આવી ગયા છે, કોઈ ઓલિયા પુરુષ આવી ગયા છે. કઈ બોલ્યા નહીં. ઘરે આવ્યા હતા, જેમના પત્ની હતા વેલનાથ બાપા, જેને માં કહેતા, એનું મૃત્યુ થઈ ગયું. અને હાંજે વેલનાથ બાપા વાડીએથી ઘર બાજુ આવે છે. ઓહરીમાં જાજા બધા માણસો જોયા. તઈ વેલનાથ બાપાએ હાથ પગ ધોઈને પગ પંખાળીને કીધું કે બાપુ, એ પટેલ બાપા, મારી માં ક્યાં છે? તઈ પટેલ બાપાએ કીધું બેટા, તારી માં હવે જગતમાં નથી, એનું મૃત્યુ થયું છે બેટા. અરે કોઈ દી બને નહીં, મારી માં મને રોટલો ઘડીને ખવડાવે પછી મારી માં જાય નહીં મને મૂકીને. આ પેલું પ્રમાણ આપ્યું અહીંયા. પટેલ બાપા કે ભાઈ અહીંયા હેઠે નીચે લઈ લીધા છે ને હુવડાવ્યા છે. અને વેલનાથ બાપા અંદર જઈ વસ્ત્ર માથેથી ખેંચી કીધું માડી રોટલો દે, રોટલો દે માં, રોટલો દે. 3 અવાજમાં તો માં અળહ મળીને બેઠી થઈ. પહેલું પ્રમાણ આપ્યું વેલનાથ બાપાએ. અને પટેલ બાપાને કીધું બસ એ બોલતા નહીં, મારો સમય પૂરો થાય છે, તમારું વાંજામેણું ભાંગશે અને હવે મારે ગિરનાર ભૂમિમાં જવાનો સમય આવી ગયો છે. એ સમયે ગિરનાર ભૂમિમાં અત્યારે કેમ બધું હાલી ગયું છે, હાસું ખોટું હાસું ખોટું એવું તો ગિરનાર ભૂમિમાં હાલતું. અઘોર સાધનાઓ થોડીક વધારે થતી અને ગિરનાર ભૂમિમાં સંતોને, સિદ્ધ પુરુષોને ટકવા ન દેતા. અને એમાં વેલનાથ બાપા આવ્યા, પગ મૂક્યો, સમા અઘોર પંથીઓ આવ્યા. કીધું તમે ક્યાં જાવ છો? કે ગિરનારમાં જાવ છું, ભજન કરવા માટે આવ્યો છું. કે એમ ન જવાય, કઈ પ્રમાણ બતાવવું પડે. એ ચર્ચા હાલતી હતી એટલામાં તો વાણિયાનો દીકરાની નનામી નીકળી. 20 વર્ષનો છોકરો મરી ગયેલો. એ શમશાન પા નનામી ઉતારી પ્રમાણ જોઈશ. એ 20 વર્ષના દીકરા નનામી ઉતારીને ખાપણ ખેંચ્યું માથેથી. દીકરો ઉભો થયો 20 વર્ષનો. અઘોર સાધનાના સંતો સમજી ગયા કે આ તો કોઈ મહાપુરુષ લાગે, અલૌકિક પુરુષ લાગે. અને જે રોખડ બાબા હતા ને એ તો એના ગુરુભાઈ હતા.
પછી એમને ટકોર કરી બાપા અહીંયા જોઈ જોઈને જઈજો અંદર. આજે ભજન છે એ કોઈ લોકગીત કે રાસ નથી હો, આ ભજન છે. કોણ કે છે? રોખડ બાવા કે છે વેલનાથ બાપાના. એટલે સવારે સીધું પ્રમાણ જ આવે. ગુરુ શિષ્ય બે હાલ્યા જતા. શિષ્ય ગુરુજીને પૂછ્યું, ગુરુજી આ બધા જગત આખી વાત કરે કલિયુગ કલિયુગ, એવું હું છે આ કલિયુગ? હું કે તને વાત કરીને સંભળાવું, તારા એનો અનુભવ કરવો છે કે મને અનુભવ કરાવો ને. ઓલા ભાઈને કવેણ કે જા, એક કવેણ કીધું ઓલા એક બેથલ ભરીને નાખીને કે જો આ કલિયુગ સમજાય, એનું કઈ કરવાનું નહીં, નકર કલિયુગ આવી જાય. આ કલિયુગ છે, કલિકા અને યુગ છે, કોઈ દૈત થોડો છે. યુગ છે, નારાયણ ના મોકલેલા છે, વિષ્ણુ ભગવાને મોકલેલા છે. ચારે ખંડમાં પ્રવેશ કરો, જાઓ. ભગવાન કૃષ્ણ ગયા અને કલિયુગનો વાયરો વાયો, પાંડવો વહી ગયા, કલિયુગનો વાયરો આવી ગયો. અહીંયા 5 7 9 12 33 હમાઈ ગયા, હવે નો રેવાય. તો મહાપુરુષો લખ્યું છે પાછું, જૂની સમાધિના નર જાગશે. જૂની સમાધિના નર જાગશે, એ સમય આવ્યો છે. દાદાનો યુગ હાલી રહ્યો છે. ધર્મની સ્થાપના પણ થઈ ગઈ છે. એમાં આપણે કઈ ઉપાધિ કર્યા જેવું છે નહીં. આ 5 7 મહિલા છે ને એને કઈ ચિંતા કર્યા જેવું નથી. આ પહેલેથી આવું આયલું આવે. સતયુગમાં 5 કરોડ દેવ હતા, તો આમાં 10 કરોડ એવા હતા સતયુગમાં. અહીંયા પાંડવો સધામ સીધ્યા, પરીક્ષિત નો સમય આવ્યો, પણ કલિયુગ આવી નો કે હસ્તિનાપુરમાં હું કે આ નગરનું પુણ્ય આવું બધું છે, પાંડવોનું પુણ્ય આવું છે, પાંડવોનું ભક્તિ આવી છે, તો મારે આ નગરમાં તો નથી જઈ શકતો, પગ નથી માંડી શકતો. પણ મને તો આદેશ છે ભગવાનનો, એટલે મારે ચારે ખંડમાં જવું પડશે, ખૂણે ખૂણે જવું પડશે. ખેલ કર્યો પરીક્ષિતે, કલિયુગે ખેલ કર્યો. પરીક્ષિત બરાબર મરગલા ખેલવા નીકળેલા, એવો ખેલ કર્યો. પોતે દૈત બન્યો. એક ગાયના વાછડાના 3 પગ કાપી નાખ્યા અને વાછડો પગ ઢળડે છે, માથે ગાય ભાંભડા નાખે છે. અને પરીક્ષિતે જોયું આમ, ઓહ મારા રાજ્યમાં એક નાનું જીવી સાનો થાય, ગૌહત્યા કોણ દૈત છે, કોણ અસુર છે? એમને ખડક કાઢ્યો, વાર કરવા ગયા તો આને ખડક હામું નાખી દીધું. નાખીને બે હાથ જોડ્યા કે પ્રભુ પછી મને મારજો, પેલા મને સાંભળી ગયો. પરીક્ષિતને કીધું મને સાંભળી લ્યો પેલા, પછી મને મારજો. ઓલી માયા આમ કહીને તો હકે લાગી બધી, કઈ વાસડો નહીં, ગાય નહીં, કાંઈ નહીં, મૂળ રૂપમાં કલિયુગ આવી ગયું. કીધું કોણ છો? પરીક્ષિતે કીધું કોણ છો? પ્રભુ કલિયુગ છું. તો તારું અહીંયા શું કામ છે? પ્રભુ મને આદેશ છે ભગવાનનો, મારે ચારે ખંડમાં જવાનું. અહીંયા નહીં, બીજા ખંડમાં જતા જવું ત્યાં, અહીંયા નહીં. એ તો મને ખબર નથી આવી, પણ તમારે મને રજા દેવી પડશે. પણ રજા તો તને દઉં, પણ આ બધું હું હતું? આ 3 પગ કાપેલા, વાસડો પગ ઢળતો હતો, ગા માથે હંભળા નાખતી હતી માથે, આ બધું હું હતું? તો પ્રભુ મારી માયા હતી. અત્યારે ધર્મ એક પગે રહે, 50 500 ને ભેગું થવું પડે તો ભજન થાય. પેલા એવું થોડું હતું, પેલા એવું નતું 500 જણાને ભેગું થવું પડે તો ભજન થાય. એવું હતું? શ્રીબાઈ ભોંયરા ઘરમાં ભોંયરા ગળાવ્યા, એકલા ભજન કરતા હતા. સાંભળવા મિલાડી હતી, બોલો માણા નહીં, મંજારી. આ બધું શું ખ્યાલ કર્યો છે? કે ખેલમાં એમ હતું કે હવે ધર્મ એક પગે રહે. તમારે ધર્મ પાળવો છે તો બધાને એક થવું પડશે, તો ધર્મ રહે. બધા એક થઈ જશું આપણે તો આપણો ધર્મ ટકી રહે. એ બધી વાત તારી હાથે, પણ તું મારા રાજમાં નહીં. કે પ્રભુ મને તમારે આદેશ દેવો પડશે. અમુક ઠેકાણા બધા પ્રભુ મને ના પડે એનું કારણ શું? એનું કારણ કે તું આવ્યો એટલે ભૂખ મરો આવે. કલિયુગે વચન આપ્યું છે, પ્રભુ મારા રાજમાં કોઈ ભૂખ્યા નહીં મરે,
પણ ખાઈ ખાઈને મરે ને તો મને ન કહેતા. ભૂખે કોઈ નહીં મરવા દઉં, પણ જો ખાઈ ખાઈને મરે તો મને ન કહેતા. આ સમય અટાણે એ હાલી રહ્યો છે. આ રોગશાળો જે કાંઈ નીકળ્યો હતો એ આપણા મલકનો છે નહીં. આપણે તો સાત્વિક માનવ છે બધાય. આ તો વિદેશનો કે પલાનો રોગ હતો અને એવો વાયરો બધે ફેલાણો તો ભય તો બધાને લાગે ને. કળગતું તો આપણે દાજ તો લાગે, આપણે દાજ લાગે છે. દાવાનળ હળગતો હોય તો આપણે એની વરાળ તો લાગે ને. એમ આપણે ધર્મની સ્થાપના થઈ છે વાળા. પણ આવું બધું તો પહેલેથી હાલ્યું આવે છે. એટલે એ પાતા સાતા નવા બારાને કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, અને સનાતનીઓને કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. ધણી રામદેવજી મહારાજ અલગ ધણી, આલમ ધણી, નકલંગ ધણી. આ ધણી વાળો ધર્મ છે. ધણી વિનાનો ધર્મ નથી. આ વાલા ખાલી આપણે વાતો કરી શકીએ, બાકી ધર્મની ઉની આંચે નો આવે. જે મારો નાથ છે ને ભક્તોની કેવી કેવી લાજ રાખવી જોઈએ ને, ધર્મ માટે જ રાખીશ. જેને જેને ધર્મ પાડ્યો ને એની લાજ રાખી છે. એટલે જે કોઈ ધર્મ પાળશે ત્યાં તત્પર. એટલે કલિયુગ હોય તો ભલે ને, ખાલી કલિયુગ ગાયનો હેલો છે. ખાલી કેવલ નામ આધારા સમરત ઉતરે નરભવ પારા. કાંઈ કસોટી નહીં, કાંઈ દુઃખ નહીં, કોઈ પીડા નહીં. ખાલી નામ સમજી રાખો ભગવાનનું, એટલે બધા કામ તમારા ભાઈ પૂર્ણ કરે વાલો. અહીંયા માં ગંગા સતી કીધું છે. અત્યારે સમય કેવો છે, આને ભક્તિનો રંગ એમ ન લાગે. વાટ ભૂલેલા અને રાહ મળે એના શબ્દોમાંથી. અમર આસન અમર કાયા અમર શબ્દ અલોપ છે. એ મહાપુરુષનો દેહ અમર છે વાલા. એના શબ્દો યાદ કરીને સવા બાપાને યાદ કરી તો તાજું થાય. કબીર સાહેબને યાદ કરી તો 500 સાડા 500 વર્ષ થયા. અને એમ સાહેબની હાજરી છે. એ અમર કાયા છે, શબ્દ રૂપી દેહ છે, એ અમર છે. પણ અહીંયા આપણા મહાપુરુષો આપણને રાહ બતાવે છે. થડ ની વાત કરીને થડ બસ એને પકડી રાખવા. અને સર્વપરી સનાતન છે, મૂળમાં સનાતન. જીવણ સાહેબ ની એક વાણી છે, દાસુ જીવણ સાહેબ ની. એવું લખે મનડું ન માને મમતાળું, એ ગુરુ મારું દલડું નું માને દુજાળું. આનું હું કરવું? સદગુરુ ભીમ સાહેબ બેઠ્યા. અરે જીવણ સાહેબ, આટલા વર્ષોથી સત્સંગ કરો છો, ભજન કરો છો, સંતો ભેગા બેહો છો, ફરો છો, તો હજી મન નથી માન. કઈ કરો. એક સંદેશો લખ્યો જીવણ સાહેબ ને, એક સંદેશો. જીવાણ જીવને જ્યાં રાખી વર્ષે અમીર નોરા, જલમીલ જોતું જળ હળે. એમાં કીધું સાહેબ ને કે સાહેબ આને ખાલી ભજન ગાતા નહીં, આનું મંથન કરજો. મંથન કરજો એના મૂળના, એમાંથી તત્વ લેજો. તારી હે જીવણ જીવને જ્યાં રાખ. પછી લાગ્યો જીવણ સાહેબ ને. પછીની વાણી ઘણી છે એમની. એમાંથી પેલું ભજન છે, આજ ગુરુજી તમે આવ્યા ને થયું મારે અંજવાળું. અંજવાળું અંજવાળું, આજ ગુરુજી તમે આવ્યા ને થયું મારે અંજવાળું. પછી જીવણ સાહેબ લખે છે કે હવે એવી સંગત ન કરી, એવા ભેગા ન બેહી. પોતે જ કહે છે, પોતે જ લખે છે. ક્યાંથી ક્યાં પહોંચી ગયા બોલો. ચોરીઓ કરતા, લૂંટમાર કરતા, જીવિષા કરતા, અને મહાપુરુષનો ભેટો થયો. શિકાર કરતા ને એમાં મહાપુરુષનો ભેટો થઈ ગયો. અને મહાપુરુષ એટલે કેવા મહાપુરુષ ખબર? કાળને એમ કીધેલું કે ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12. ભક્તિનો એવો રંગ, એવી શક્તિ ભક્તિની. ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12. કાળને એમ કીધું હટી જા. જેવા ભગતને વચન આપેલું એ વચન સદગુરુ મોરાર સાહેબે પૂરું પાડેલું. પણ એમના બીજા શિષ્ય હતા એક હોથી સાહેબ. હોથી સિકંદર સુમરાનો દીકરો, લૂંટારો, અને જીવસા કરે, લૂંટફાટ કરે. અને એમાં એને ભેટો થઈ ગયો મહાપુરુષનો. અગ્નિ નો મળી ને તાલગી હાલે. અગ્નિ પાસે આવી જાય ને ગમે નાખો નંદે ખા બળીને ખા.
ગમે તેવા ગુનાહ કર્યા હોય, ગમે તેવા પાપ કર્યા હોય, ગમે તેવું કર્મ કર્યું, સદગુરુ સવારામ બાપા કહે છે કે આમાં એવી જોગવાઈ છે, તમે ભક્તિને પંથે પડો ને, હરિનામના ગુણગાન ગાઓ ને, તો કોટાન કોટ કર્મ બળી જાવ. પાપ તો ઠીક, પણ કર્મ નહીં ભાંગે, કર્મ નહીં બાળી નાખે. એ અગ્નિ છે, એ બ્રહ્મ અગ્નિ. એ અગ્નિમાં જેને બીજક બાળ્યું ને એને પછી ઉગવાની આશા, પછી એને નહીં વાલા. પણ બ્રહ્મ અગ્નિમાં જે બીજક બાળે, જેને ભજનો કેમ સાંભળેલા ખબર? આપણે તો બહુ દયા છે, કારણ એ જો તો ગાદલા ને ગોદડા, સ્ટેજ ને માયા. આ ઓથી સાહેબે કેમ ભજન સાંભળેલા ખબર? આ બરસઠનો જમાનો, જગ્યામાં ગરવાનો જે નેવે ઉભા રે બાય 12 વર્ષ ભજન સાંભળ્યા. નેવે ઉભી, વરસાદ હોય, ટાઈટ હોય, તડકો હોય, જે કાંઈ હોય, પણ નેવે ઉભીના મદદ પાડીને બેઠા. દર બીજના ખંભાળિયામાં ભજન થતા મોરાર સાહેબની હાજરીમાં. દર બીજે હોથી આવે, અંદર નો જવા દે કોઈ, બાર નેવે ઉભા રે, ઓચિંતા એકલા ઉભા રે અંધારામાં, અને એમ આખી રાત ભજન સાંભળે. એક સમયે હોથી સાહેબ ને મોરાર સાહેબ બહાર નીકળ્યા ને જોઈ ગયા. અરે બેટા હોથી, બાબુ ભજન સાંભળું છું. 12 વર્ષ ને પૂરા છાતા ભક્તિનો રંગ લાગી ગયેલો. આલાવ ક્યાં બેઠક મેં બેઠના, ક્યાં કરના સત્સંગ, તુલસી સબ ફાવ ખાય, જબલગ ચડ્યો નહીં રંગ. રંગ ચડે તો જ મજા. એવા દોરંગા હારે નો બેસી માં પત પોતાની જાય. જીવણ સાહેબ લખ્યું, આપણે ગાયું એમ. આ ભક્તિનો રંગ છે, અને રંગની મજા એ પાસે અલગ છે. એ ભક્તિના રંગમાં ઇતિહાસ જોયા છે ને તમે, કેવા બની ગયા છે, કેવી ઘટનાઓ ઘટી. ભગવાને ઠાકરે કેવા કામ કર્યા છે. એ ભક્તિ માટે કામ કરેલા છે, ધર્મ માટે કામ કરેલા છે, ધર્મને આબાદ રાખવા માટે કામ કરેલા છે. એમ અહીંયા એના પિતાજી હોથીના સિકંદરે કીધું, બેટા અમુક વરણમાં ભજનમાં ન જાતો, આ પડસટ લાગે, જમાતના માણસો નાતબારા મૂકશે. તઈ હોથી કીધું, બાબુ ભજન તો મારે ભજનમાં તો જવું પડશે. ભજનમાં તમે મને ન રોકતા, કોઈ પણ વરણ હોય મારે ભજન તો કરવા પડશે. એમાં બરાબર હરિજન સમાજનું વાયક આવ્યું, ધણી રામદેવજી મહારાજનો પાઠ. અને 2 છોકરાઓએ કીધું, બાપા હોથી બાપુ ભજનમાં પધારજો, અમારી અહીંયા પાઠમાં પધારજો. આ વાયક તમને આપવા આવ્યા છે બાપા. હાથમાં ચોખા લીધા અને સિકંદરે નક્કી કર્યું, બેટા આજે હું સમજાવ્યું જમાતના માણસોને, આ કટોરો કમલ ભર્યું છે ને, આજે પીને આજે હુઈ જાવ. દીકરા તું માનતો નથી, જ્ઞાતિ ગંગા માનતી નથી, હવે મારે શું કરવું? આજે હું સમજાઈ જાઉં. હાલ તે વાયક લીધું ને, જાગ જે આવું. અહીંયા સમાજ પાસે આવ્યા, સમાજ માનતો નથી કે નહીં, આબડસટ લાગે, ન જવાય, અમુક વરણમાં ભજનમાં ન જવાય. એ ઓળચડ હાલે છે. એમાં એક કટોરો કમલ પીડ્યું હતું ને, એ હોથી સાહેબ પી ગયા. કા હું જ પી જાઉં એટલે ઠાકરના ચરણમાં વહી જાવ, કાંઈ ચિંતા નહીં. એક કટોરો કમલ પી લંબાવી વાળા. એનો બાપુ આમ થી આવ્યો, જોયું તો બે ભાન અવસ્થામાં ખાટલામાં તો હોથી સાહેબ પડેલા. અને મધરાત થઈ સિકંદર ચિંતા કરે, મારા દીકરાએ અમલ પી લીધું. એની ચિંતામાં માથે બેઠા છે. એમાં રાતનો અવાજ આવ્યો, વેરાગ લાગ્યો ગુરુની વાટડીએ, હાલો જઈએ હરિજનની આટડીએ. એવો આમથી અવાજ આવ્યો. બે છોકરાઓને કીધું કે આપણો દીકરો હોથી ગાય છે, અવાજ એવો લાગે છે. છોકરાઓ કે બાપુ લાગે છે એવું, જાઓ તપાસ કરો જી. હરિજન સમાજમાં જઈને તપાસ કરીને તો ખોળામાં એક તારો પડ્યો છે. અને વેરાગ લાગ્યો ગુરુની વાટડીએ, હાલો જઈએ હરિજનની આટડીએ. હોથી સાહેબ પોતે ભજન ગાતા હતા. છોકરા જોઈને ચક થઈ ગયા, ઓહો આ હોથી સાહેબ છે. આ તો લે આપણે આગળ જોઈને અહીંયા હોથી છે, અહીંયા હોથી છે. આવીને એના બાપને વાત કરી. આવી સિકંદરે વાત કરી, બાપુ આપણા હોથી સાહેબ છે, એ જ ગાય છે. એમ તો આ અહીંયા ઢોલિયામાંથી પડ્યો કોણ? જાજો ન્યાય હોથી. તો એના બાપનું મગજ ઠેકાણે રહ્યું ને, કીધું મારો દીકરો આ તો જાદુગર થઈ ગયો. એટલે એટલા સમય એવડી ઉંમરે હો, હાન ભાન ન હોય તો અમુક ઉંમરે કઈ ન આવે, અને આવી જાય તો વેલું આવી જાય. એવડી ઉંમરે બોલ્યો
કે મારો દીકરો જાદુગર થઈ ગયો છે, બે રૂપ ધારણ કરવા માંડ્યો છે, પણ આ તારી ખેર નથી. કડિયારી લાકડી ઉપાડી બરડાની, આપણે બરડાનો ગેડીયો ઉપાડ્યો અને ગયા હરિજન સમાજમાં જઈને જોયું આ મોહરીમાં તો એક તારો ખોળામાં પડ્યો ને અલાહો નબીજી રામ રહીમાન એક કરી રહીમ એક કરી જાણો સમૃદ્ધ સુધરે મનખા મેરા. ત્યાં જઈને બાવડું પકડ્યું, સીધું પકડીને ખેંચવા ગયા, ઉભા કરવા ગયા તો અગ્નિને અડાઈ ગયું, બધું બળી ગયું. ઈ હળવા ફૂલ જેવા થઈ ગયા, ઓળખી ગયા તો મારો નાથ છે. લાકડી બાકડી પડી ગઈ હાથમાંથી. ત્રિકાળનું જ્ઞાન છું, ત્રિકાળનું જ્ઞાન. ખાલી આ મડી જાય ને સત્યને તોય દયા થઈ જાય. એનો સ્વભાવ છે અગ્નિનો. સાઈન અડશો ને તોય બળી જાવ, ભૂલ મારશો ને તોય બળશો. એનું કામ ઈ છે બાળવાનું. સદગુરુ મહારાજ ને એનું કામ છે તારવાનું, તારે ડુબાડે નહીં. પરિબળ પરમાત્મા આપણા મહાપુરુષો સંતો ગુરુવરો આનો મહિમા અથોક ને અપાર છે. જન્મોના જન્મો આપણા કદાચ વહી જાય તો એનો પાર ન પામે. હજી એક વાર માને યાદ કરી લઈ, ત્યારબાદ વાણી તરફ હાલશું. પછી આપણે 12 નો સમય થઈ જાય અને માં આપણી માથે રાજી. માની ભક્તિ થાય છે, માની ખાલી ભક્તિ થાય છે, એનો મહિમા આપણે ન વર્ણવી શકીએ. રામકૃષ્ણ પરમહંસ માના પરમ ઉપાસક હતા. મહાકાલી માના માં ભીતાડા ઉભા રહેતા ખાલી એવી ભક્તિ કરી. મંદિરના પડથારાડા માં ઉભા રે ત્યાંથી જવાબ પૂછે રામકૃષ્ણ પરમહંસને. એમનો વ્યવહાર કરવા મોકલ્યા. એની માતુશ્રી જન્મદાતાએ એની જનતાએ કીધું બેટા તારો વ્યવહાર કરવો છે, તારો સગપણનો ચાંદલાનો સુકનના પૈસા દેવા જવાના છે, કન્યાને જોવા જવા. રામકૃષ્ણ પરમહંસો તો ગયા ને તો માં શારદા દેવી આવીને ઉભા રહ્યા. જલનો લોટો લઈને પાસે ઉભા રહ્યા. આવી લ્યો પ્રભુ જલ અર્પણ કરો, આપ જલ ગ્રહણ કરો. તો એને સુકનના પૈસા દીધા હતા ને ખીચામાં હતા. એ દોકડા કાઢીને પગમાં મૂકીને પગે લઈ ગયા. હામું ન જોયું. માની પગની દ્રષ્ટિમાં એને પછી સંસારની રીત પ્રમાણે એમને વ્યવહાર તો કર્યો, લગ્ન તો કર્યા, પણ એ જ દિવસે કીધું કે બોલો જગતની માં બનવું છે કે મારા બચ્ચાની માં બનવું છે? આ તો માં શારદા દેવી હતી. કીધું કે નહીં, મારે જગતની માં બનવું છે. આ માની પરાકાષ્ઠ ભક્તિ છે. ખાંડાની ધારે કીધી છે ને ઠાકર એમ હારા પાસે બોલશું માફ કરી દી. પણ માની ભક્તિ છે ખાંડાની ધાર છે. બસ એનું ભજન થઈ શકે, એની ભક્તિ થઈ શકે, બસ એનો મહિમા તો બહુ જાજો ન ગાઈ શકે. તોય અમુક મહાપુરુષોએ ખૂબ માનો મહિમા ગાયો છે.